નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વ સાહુણમ એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાનમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. હવે નવા છે ને યાર, જ્ઞાન નહીં પામેલા. તમે મને પ્રશ્ન થયો એટલે હું તમને પ્રશ્ન કરું છું. તમે બધા શિબિરમાં શેના માટે આવ્યા છો? જ્ઞાન લેવા નહીં? હા, બધાને તો જ્ઞાન જોઈતું ના આવે ને. પણ કેટલાકને ખબર ના હોય કે જ્ઞાન શું છે. પણ શિબિરમાં આપણે બધા કમાણી કરવા માટે આવ્યા છીએ. સમજાઈ વાત છે? તો કે આપણે કમાણી કરવા આવ્યા છીએ, બરાબર? તો કે આ ઘરે હઈએ તો શું કમાણી થાય? તો ઘરે હઈએ તો પૈસાની કમાણી કરીએ, બીજી બધી કમાણી કરીએ. અને અહીંયા આપણે જે આવ્યા ને, તો કે આપણે મનુષ્ય છીએ, ભારતીય છીએ, સનાતન ધર્મમાં માનીએ છીએ, બરાબર ને? તમે વૈષ્ણવ હો કે સહી હો કે સ્વામિનારાયણ હો કે યોગેશ્વરમાં હો કે ગાયત્રીમાં માનતા હો, એની સાથે કંઈ લેવા દેવા નથી. પણ છેવટે આપણા બધાનો ધ્યેય શું છે? તો કે ભગવાને શું કહ્યું કે હું કોણ છું એ જાણે તો આ મનુષ્ય જન્મ સાર્થક થયો કહેવાય. સમજાય? હું કોણ છું, પોતે ખરેખર કોણ છે એ જાણે તો પોતાનો મનુષ્ય જન્મ, મનુષ્ય ભાવ સાર્થક થયો કહેવાય. અને એ ના જાણ્યું, એ જાણ્યું નહીં, અને ખૂબ પૈસા કમાયા, ખૂબ સારા કામો કર્યા, લોકો વાહવા પણ કહે, મોટું નામ પણ થાય. પણ ભગવાનને પૂછો તો ભગવાન એવું કહે કે એને એનો જન્મ સાર્થક કર્યો નહીં. એટલે આપણે ભારતીય કહેવાઈએ ને, એટલે આપણા જીવનનો ધ્યેય આ છે કે હું કોણ છું એ જાણી લેવું. આ નચિકેતાએ નહીં યમરાજાને પૂછેલું બ્રહ્મજ્ઞાન માટે, કેવો પાછળ પડી ગયેલો. તમને બધા કે આગળ આવો તો તમે તો ખચકાયા કરો. તો મને થાય કે આ સત્સંગ સાંભળવા આવ્યા છે કે જલસા કરવા આવ્યા છે? થાય કે ના થાય? મને તો હવે વિચાર આવે, ઉજા કાચો પડી જવું કે આ સત્સંગ સાંભળવા આવ્યા છે કે ખાલી ફરવા આવ્યા છે. કારણ કે જેને સત્સંગની પડી હોય ને, એ તો ટાઈમ જ ના બગાડવા દે. ટાઈમ બગાડે નહીં. તો ચાલો, હવે તમે કઈ પ્રશ્ન હોય તો કરો. બહેનોમાં પૂછજો પ્રશ્નો. આ પ્રશ્નો પૂછવાની જગ્યા છે. ભાઈઓ તમે બધા પૂછજો. આ બધા મોટી ઉંમરના છો ને, એ બધા સિનિયર સિટીઝન, એટલે વાંધો નહીં. 60 ઉપરના. ભક્તિ કરો છો? હા કે ના બોલજો? હા, તમે દૂર દૂર બેઠા, મને અવાજ આવો છો ને પાછો. આ મોઢું હલાવતા નહીં. ભક્તિ કરો છો? કોની ભક્તિ કરો છો? ભગવાનની. બરાબર બરાબર, ભગવાનની. કેટલા વર્ષથી ભક્તિ કરો છો? 50-60 વર્ષથી કરો છો ને? હા,
એટલે આપણે આ નાના જન્મ થયો 8-10 વર્ષના થયા, સમજના થયા, ત્યાંથી કંઈ ભક્તિ કરીએ કે ના કરીએ? પછી આ 50 થયા, સાસુ થયા એટલે આ વધારે ભક્તિ કરો, કારણ કે નવરા પડી ગયા ને, વહુવાન બધું કરી લે, તમારે કશું કરવાનું ના હોય એટલે ભક્તિ કરો ને. આપણે આ ભક્તિ કરીએ. પછી ભક્તિ કોની કરીએ? તો કે ભગવાનની કરીએ. કયા ભગવાનની કરીએ? તો કે જેને જે ભગવાન ગમ્યા એને કરે. આપણને હોય કે ભાઈ મારા આ ભગવાન એવું બધું હોય કે મારા મારો લાલો, કે પેલા ના કે મારા તો શિવજી. તો કે આપણને એવું હોય, પણ ભગવાનને ભેદ હોય? પણ મનુષ્યને ભેદ હોય કે ના હોય? કારણ કે મનુષ્યમાં બુદ્ધિ હોય એટલે ભેદ પાડ્યા વગર રહે નહીં. અને મનુષ્ય જન્મમાં જ આ જે અત્યાર સુધી ભેદ પાડ્યા કરતા હતા એમાં અભેદ થવાનું છે. અને અભેદ થયા એટલે આપણું કામ નીકળી જાય. સમજાય વાત છે? આ ભગવાન હોય, હવે પહેલા તો આપણે બધા મંદિરો જુદા જુદા હતા કે કૃષ્ણ ભગવાનનું તો ખાલી કૃષ્ણ ભગવાન હોય. હવે તો ભાઈ નવા મંદિરો બનાવે ને તો બધી મૂર્તિઓ મૂકી દે. કૃષ્ણની મૂકે, રામજીની મૂકે, શિવજીની મૂકે, હનુમાનજીને મૂકે ને માતાજીએ મૂકે. તો રાતે ભાઈ પૂજારી દરવાજો બંધ કરીને જાય ભગવાનને સુવાડીને, પછી પેલા બધા ભગવાન અંદર અંદર લડે કે તને વચ્ચે કેમ મૂકે, મને સાઈડમાં કેમ બેહાડ્યો છે, લડે એવો અવાજ આવે છે બહાર. તો કોઈ ભગવાન લડે નહીં. અને આપણે ભગવાન ના લડે ને ભગવાન માટે આપણે લડ્યા કરીએ, તો કે કેવા મૂર્ખ કહેવાય આપણે. સમજાય? ભગવાન લડે જ નહીં. ભગવાનને કોઈ પ્રોબ્લેમ જ ના હોય, ભગવાનને કોઈ ભેદ ના હોય. અને આપણે મનુષ્યો બુદ્ધિથી ભેદ પાડ કરીએ. જ્યાં સુધી ભેદ પડે ને ત્યાં સુધી આ પોતે હું ખરેખર કોણ છું એ જાણી શકે નહીં. સમજાય વાત છે? એટલે પૂછજો, એ બધા પ્રશ્નો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ પશુઓમાં છે અને મનુષ્યોમાં પણ છે. પરફેક્ટ, બરાબર. પણ બંને વચ્ચેનો ભેદ શું છે? તો કે આ બંનેમાં હોય, પશુ છે ને એ સહજ હોય, એટલે એનામાં જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ બધું હોય ખરું, પણ એ દરેક વસ્તુને સ્વીકાર કરી લે, કારણ કે એનું મન ડેવલપ થયેલું નથી, બુદ્ધિ ડેવલપ થયેલી નથી. બરોબર. એટલે એનું ગાય હોય તો એનું બચ્ચું મરી જાય તો આમ એકાદ દિવસ લાગે કે બહુ દુઃખ થયું છે, પણ મહિના પછી યાદ કરે નહીં. બરોબર. સમજાય? હા હા, બરોબર. અને આ મનુષ્ય એ ડેવલપ થયેલું પ્રાણી કહેવાય. બરોબર. અને ડેવલપ થયેલું છે એટલે આ જન્મ, જરા, વ્યાધિ, આ મૃત્યુ એનું જેમ છે તેમ સમજી નહીં શકે, ભ્રાંતિથી સમજે, એટલે બધામાં દુઃખી થયા કરે. બરોબર. જ્યાં ને ત્યાં દુઃખી થાય. બરોબર. અને એનું દરઅસલ સ્વરૂપ, સંસારનું અસલ સ્વરૂપ જો સમજમાં આવે ને તો એ દુઃખી ના થાય. બરોબર. આ સિમ્પલ વાત કરું કે આ ગામડામાં રહેતા હોય, હવે તો બધું બદલાઈ ગયું. પેલા દહીં મેળવવું હોય તો દહીં પેલા માટીની કુલડીમાં મેળવતા ને, હવે માટીને એમાં દહીં નાખે, દૂધ નાખીને દહીં મેળવણ નાખે, સવારે દહીં તો થઈ જાય. પછી મોઢું સાંકળો ઉપર ઢાંકણું મૂક્યું હોય, એમાં જો પેલી બિલાડી આવી જાય તો ઢાંકણાને લાત મારીને ખાય કે ના ખાય? દહીં ખાઈ જાય. પછી ઉપરનું ખાઈ જાય, પછી મોઢું અંદર જાય, જોર કરીને અંદર નાખીને નીચેનું ખાવા જાય કે ના જાય? જાય. પછી અંદર મોઢું નાખે, પછી મોઢું બહાર નીકળે ખરું? પાછું ભરાઈ ગયો, પાછું ના નીકળે. એટલે આમથી આમ દોડ કરે અને એકદમ ગભરાઈ જાય. બરોબર. અને શું નક્કી કરે? ફરી હવે આ માર ખાવો નથી. બરોબર. ફરી ક્યારેય હવે આમાં મોઢું ગાલવું નહીં, કારણ કે એને અનુભવ થયો ને. સમજાય?
પણ તો છતાં પણ બરાબર એને અનુભવ થયો ને, હા, હા, થઈ એટલે મોઢું નાખે નહીં. બરોબર. પણ પછી કોઈ એને કાઢે અથવા માટલું એ તૂટી ગયું ને નીકળી ગયું મોઢું, તો શરૂઆતમાં તો 10-15 દિવસ તો જુએ ખરી બિલાડી, અને અંદર ખાવાનું મન પણ થાય, પણ નજીક ના જાય. બરોબર. તો કે પેલો અનુભવ તાજો છે ને, તાજો તાજો છે. અનુભવ તાજો છે ને. હા, પણ પાછું એમ કહેતા મહિનો થાય ને પાછું મોઢું નાખી દે. બરોબર. તો કે આ શું છે? એવું આ મનુષ્ય પણ આ સંસારમાં માર ખા કરે. બરોબર. કોના તરફથી માર પડે? બધી રીતે જન્મ મૃત્યુ તો વ્યાધિ પણ આવે અને નહીં, નહીં. ઘર પણ આવે. કોણ મારે આપણને? પહેલા તો કુટુંબ વાળા, હા, પછી તો કે સમાજ પહેલા વાળા. પહેલા તો પત્ની છે, પતિ છે, છોકરાઓ છે, મા બાપ છે, ભાઈ બહેન છે, હા. સગાવાલા છે, બધેથી માર પડે કે ના પડે? પડે જ. તો માર પડે એટલે પેલા બિલાડીની જેમ પેલો એનો મોં ઉતરી જાય કે હારું હવે ફરી આમાં પડવું નથી. પણ થોડો વખત જાય ને મોં ઉતરી જાય. સમજાય? હા. એટલે એક બેન છે, એક માજી દાદા ભગવાન પાસે આવતા હતા. દાદા ભગવાને પૂછ્યું કે માજી આ સંસાર કેવો છે? તેમને શું કીધું? દાદા, સંસાર મીઠો મધ જેવો છે. શું કીધું? મીઠો મધ જેવો છે. બરાબર. દા કે છોકરો બહુ બધા સારા છે? હા કે વહુ તો મારું બહુ ધ્યાન રાખે છે અને છોકરો બહુ ધ્યાન રાખે છે. એટલે એમને સંસાર મીઠો મધ જેવો લાગતો હતો. બાકી ખોટું કહેવાય? સારું કહેવાય ને? એમની દ્રષ્ટિએ સારું છે. એમની દ્રષ્ટિએ સારું છે. પછી 6 મહિના ગયા, ફરી દાદાએ પૂછ્યું, માજી સંસાર કેવો છે? તો એ કડવો વખત જેવો છે કે. કેટલા 6 મહિના આપણે તમે કહેતા મીઠો મધ જેવો, હવે કહ્યું કે કડવો વખત જેવો છે, જેલ જેવો, કડવો જેલ જેવો છે. બરોબર. તો કે દાદા શું કરું? કે મારો દીકરો તો બહુ સારો દીકરો છે, સારો છે, પણ કે વહુએ એને ફેરવી નાખ્યો કે. તે વહુ ને દીકરા બંને ભેગા થઈને મને ઘરમાંથી કાઢી મૂકી. બરોબર. હવે આ ઉંમરે મારે જાતે બધું કરવાનું, અને મને મળવાય નથી આવતા કે મારી ખબરે કાઢતા નથી. બરોબર. તો કે વખત જેવો જ લાગે ને. વખત જેવો લાગે. તે આવું કીધું. બરોબર. તો કે આ શું થયું? પેલો મોહ ચડ્યો તો એ મોહ ઉતરી ગયો. પાછા ધીમે ધીમે મોહ ચડે કે ના ચડે? ચડે. તો પાછા 5-6 મહિના થયા ને દિવાળી આવી. તે દિવાળી પર પેલો બહાર બધું ખરીદવા જાય ને, તે પેલો છોકરો ભેગો થઈ ગયો રસ્તામાં. તે છોકરાએ પૂછ્યું, કેમ છે મમ્મી? બા મજામાં છે ને? સારું છે ને? તો પાછો મોહ ચડી ગયો કે મારો દીકરો તો સારો જ છે, આ બહુ એવી છે કે. સમજાય? આવી રીતે મનુષ્ય માર ખા કર્યા કરે. વસ્તુ સંજોગો બંનેને હોય. બરોબર. જન્મ, જરા, મૃત્યુ અને જ્યાં વ્યાધિ, એના સંજોગો બધાને હોય. બરોબર. પણ મનુષ્ય સંજોગ આવે ત્યારે એને સ્મશાન વૈરાગ્ય આવે, અને સંજોગ જાય એટલે પાછો મોહ ફરી વરે. અને આમાંથી બહાર નીકળે એનું કલ્યાણ થઈ જાય. સમજાય? બહાર નીકળે તો કલ્યાણ. સમજીને બહાર નીકળે. માર ખાય અને ભૂલે નહીં. જેને માર ખાધા પછી ભૂલે નહીં, પાક્કો અનુભવ કરી લે, ભૂલે નહીં, એ બીજી વાર માર ખાય? માર ખાધા પછી ભૂલે નહીં તો બીજી વાર માર ખાય? ના ખાય. આ તો ભૂલી જાય. ભૂલી જાય. મોહને લઈને ભૂલી જાય, અને એટલે પછી માર ખા કર્યા કરે અને સંસારની બહાર નીકળે નહીં. આપણે તો કેટલો મોહ હોય. આ તમે જ્યારે 15, 20, 22, 25 વર્ષના હતા, પછી આ છોકરાઓ થાય તો છોકરાઓનું કેટલું બધું ધ્યાન રાખતા હતા. સમજાય? છોકરાઓ માટે રાતે ઉજાગરા કરે, અને પોતે ના ખાય પણ છોકરાઓનું ધ્યાન રાખે. બધું થાય કે ના થાય? સમજાય? પાછું 2 છોકરા હોય તો પેલું વાસણ લે ને તો બબ્બેના સેટમાં લે કે પછી આ લોકોને ભાગ પાડશું ને બંનેને આપવા જોઈએ, કે બંને લડે નહીં કરીને. તે જમાનામાં સ્ટીલના વાસણ લીધા હોય
અને હવે તમને ભાગ પાડવાનું થાય પેલા સ્ટીલના વાસણ આપો તો પેલા કે આ ઘરે નથી આ તો આપણે બંગાળમાં કાઢી નાખજો કે, કારણ કે હવે આજના જમાનામાં સ્ટીલના વાસણો આપણે વાપરીએ પણ હવે જે હાઈફાઈ હોય ને સ્ટીલના વાસણો ના વાપરે. એટલે એને શું થાય કે આ તો ગરીબ લોકો વાપરે, સમજાય. અને મકાન બનાવ્યું હોય તો એ શું કરે, મકાન મોટું કરે ને વચ્ચે એક દિવાલ થાય એવું કરે કે બે ભાગ થઈ જાય. તો કે આવું બધું ગણતરી કરી કરી પોતે તકલીફ ભોગવી અને પૈસો બચાવી કરે. કોના માટે? છોકરાઓ માટે. કે આવું કેમ કરે તો મોહ છે માટે. હવે આ છોકરાઓ મોટા થયા હોય, નોકરી ધંધો કરતા હોય, તે પાછા તમે એમના માટે બચાયા હોય, એમના માટે બચાવવા માટે તમે ખાવા પીવામાં કરકસર કરી હોય, હરવા ફરવામાં કરકસર કરી હોય, અને આને તમે કહો કે તમારા માટે બચાવીને તમને આપવાના. છોકરાઓ શું કે ના મને જ જોઈતા, કે તમારે જોઈએ તો મને કહેજો હું તમને આપીશ. તો કેવી હાલત થાય, કેવા મૂર્ખ બનીએ. એટલે સંસાર એટલે જ્યાં ને ત્યાં મૂર્ખ બન્યા કરે, અને મૂર્ખ બને અને ખબર પડે નહીં. અને જે જાગ્રત હોય એ મૂર્ખ બને અને ખબર પડે, અને વધારે જાગ્રત હોય તો એક વાર મૂર્ખ બન્યા પછી બીજી વાર મૂર્ખ બને નહીં. એટલે આપણે કઈ કેટેગરીમાં છે શેમાં આપણે આવીએ જોઈ લેવા. પૂછો આગળ વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગુરુમાં સદગુરુમાં હું ફેર તફાવત? ફરી ગુરુમાં અને સદગુરુમાં તફાવત કેટલો? હા, એમનો પ્રશ્ન છે કે ગુરુ અને સદગુરુમાં તફાવત કેટલો. જો ઓરિજિનલ શબ્દ હતો ને એ સદગુરુ હતો. હવે આ સદગુરુ લાંબુ થઈ જાય એટલે પછી ગુરુ થઈ ગયું. અને દરઅસલમાં ગુરુ કોને કહેવાય? જેને સતની પ્રાપ્તિ કરી હોય. સત એટલે અવિનાશી, કાયમનું. એટલે કાયમનું એવું પોતાનું નિજ સ્વરૂપ એનું જેને ભાન કર્યું હોય એને સદગુરુ કહેવાય. સમજાય? બીજા બધા વ્યવહારના ગુરુ કહેવાય. વ્યવહારમાં સ્કૂલમાં ગુરુ હોય કે ના હોય? આ મા બાપને પહેલા ગુરુ કયા કે ના કયા? તો કે બધા ગુરુ વ્યવહારમાં હોય. પણ સદગુરુ એટલે કે જે સતને પામેલા છે એ. સત એટલે કાયમનું, અવિનાશી. બે શબ્દ, સત અને સત્ય. સત્ય એ વિનાશી સત્ય, વિનાશી હોય એટલે સમય સંજોગ પ્રમાણે બદલાઈ જાય. અને સત હોય એ સમય બદલાય, સંજોગ બદલાય, ક્ષેત્ર બદલાય, પણ એ બદલાય નહીં, એને સત કહેવાય. સમજાય? દાખલા તરીકે અહીં તમે રાજસ્થાન આવ્યા છો, તમે બધા સત્સંગમાં એટલે સારું છે. તો કોઈને પીવાની ટેવ હોય તો બહાર જઈને જ્યાં 2 પેગ લગાવી આવે ને, ત્યાં રાજસ્થાનમાં હોય તો એ ગુનો કહેવાય? ના કહેવાય. પણ પછી ગુજરાતમાં જઈને લગાવી આવે તો ગુનો કહેવાય ને. તો કે આ દારૂ પીવો અહીંયા સત્ય છે રાજસ્થાનમાં, પણ ગુજરાતમાં જાય તો અસત્ય થઈ જાય. એટલે આ વિનાશી સત્ય એને સત્ય કહેવાય, અને કાયમનું હોય એને સત કહેવાય. અને સદગુરુ એટલે આ કાયમનું સત જે પામ્યા છે એમાં જે નિરંતર રહે છે, પોતાના આત્મામાં, આત્મ સ્વભાવમાં નિરંતર રહે છે, એવા પુરુષ એ સદગુરુ કહેવાય. અને સદગુરુ કેવા હોય તો કે એમને પૂજાવાની કામના ના હોય. પૂજાવાની. સદગુરુ કેવા હોય કે એમને સંસારની કોઈ વિનાશી ચીજની ઈચ્છા ના હોય. લક્ષ્મીની ઈચ્છા ના હોય, વિષયની ઈચ્છા ના હોય કે આ મોટો આશ્રમ બનાવું, મોટું મકાન બનાવું, આમ કરું, આમ કરું, આમ કરું. બધા ગુરુઓને એવું હોય કે આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો ડેવલપ થાય. પણ તમે જુઓ આ જેટલા આ બધા તીર્થંકર ભગવાન થઈ ગયા, તો આ તીર્થંકર ભગવાન એમના નિમિત્તે આટલું મોટું કલ્યાણ થઈ ગયું હોય તો એમને ક્યાંય પૈસાની જરૂર પડી ના. એમને કોઈ વ્યક્તિની જરૂર પડી ના. એ પોતે એવા થઈ ગયા કે એમની પાસે આવીને બધાના આમાં ફેરફાર થઈ જાય. એટલે એમને
આ ધર્મ છે ને, ધર્મ એવો છે કે ધર્મ ચલાવવા માટે લક્ષ્મીની જરૂર ના હોય. લક્ષ્મીની જરૂર એટલે એ ઇન્ડિપેન્ડન્ટ થયો ના કહેવાય. બરાબર. સમજાય? તો કે આ ધર્મ ચલાવવા માટે લક્ષ્મીજીની જરૂર ના હોય. આ સાચો માર્ગ ચલાવવો હોય તો તમને એ ધર્મના સિદ્ધાંત, એ મોક્ષ માર્ગના સિદ્ધાંત, એની ક્લેરિટી અને આ મન વચન કાયની પ્યોરિટી, આ બે વસ્તુ હોય ને તો એક માણસ હોય એ સદગુરુ કહેવાય, ધર્મ ચાલ્યા કરે. સરસ. ખ્યાલ એટલે આ બહાર કહેવાય બધા સદગુરુ જ બોલે. કોઈ એવું બોલે કે મારા ગુરુ કુગુરુ છે? સદગુરુ જ બોલવું પડે ને. સદગુરુ બોલે તો બધાને વિશ્વાસ બેસે ને. શ્રદ્ધા ક્યાંથી આવે? એટલે લોકોની શ્રદ્ધા બેસાડવા માટે પણ વ્યવહારમાં આવું બધું બોલવું પડે કે સદગુરુ, પરમ પૂજ્ય, ધર્મ ધુરંધર ના બોલવું પડે? સરસ. પ્રગટ, પ્રગટ પર બ્રહ્મ બધું બોલવું પડે. તો કે વ્યવહાર છે. પણ જો તમને સાચા સદગુરુ ભેગા થાય તો તમારા બધા દુઃખો ટરી જાય. સંસારમાં રહેવા છતાં તમને ચિંતા ના થાય તો માનવું કે મને આ સત્પુરુષ સદગુરુ ભેગા થયા. સંસારમાં રહેવા છતાં, કારણ કે આપણે આ સંસારમાં રહેતા હોઈએ તો સંસારમાં બધી જાતના સંજોગો હોય કે ના હોય? પેલો મોટો માણસ હોય ને એને ચિંતાઓ થાય કે ના થાય? અને નાનો હોય એ નહીં થાય. મોટાની ચિંતા. જીવ તું સિદ્ધને સૂચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આવું કહ્યું કે ના કહ્યું? કે તમામે ઘણા બધા કૃષ્ણની ભક્તિ કરતા હશો ને? હા, બધા કરીએ. હવે કૃષ્ણની ભક્તિ કરીએ તો આપણાથી ચિંતા થાય? જો તમે કૃષ્ણની ભક્તિ કરો છો તો તમને ચિંતા કરવાનો અધિકાર નથી. કારણ કે ભગવાને કહ્યું કે મારે જે કરવું હું કરું, તું મને સોંપી દે, તું શું કામ ચિંતા કરે છે? તો એનો અર્થ એવો તો કે ભક્તિ કરીએ છીએ પણ આપણે સાચી ભક્તિ નથી કરતા. જો ભક્તિ કરતા હોઈએ તો ભગવાને કહ્યું કે જીવ તું સિદ્ધને સૂચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અથવા સ્વામિનારાયણ તો ના કે મારી મરજી વિના રે કોઈથી તરનું નવ તોડાય. આવું બધું આપણે બોલીએ ખરા કે ના બોલીએ? અરે ગઈએ ખરા, તાલીઓ પાડી પાડીને ગઈએ, પણ માનીએ ખરા? ના. એટલે જે મોઢેથી બોલીએ છે અંદર માનતા જ નથી. સરસ. આ જો કેટલો મોટો વિરોધાભાસ છે. આપણે જે મોઢેથી બોલીએ છીએ ને અંદર માનીએ છીએ ખરા? બીજાને કઈ પ્રોબ્લેમ થાય ને તો કે તું ભગવાનમાં શ્રદ્ધા રાખ, ભગવાન બધું કરશે, ભગવાન બધું સારું કરશે કે. અને પોતાની પર આવે ત્યારે ચિંતાઓ કરવા બેસી જાય. તો રાખને ભગવાન પર શ્રદ્ધા. સમજાય? એટલે આપણો વિરોધાભાસ હોય, કોન્ટ્રાડિક્ટરી. ને ધર્મમાં પ્રગતિ કરવી હોય તો વિરોધાભાસ જવા જોઈએ. એટલે એક બાજુ આપણે કહીએ કે ભગવાન બધું કરે છે અને પાછું સારું થાય ત્યારે શું કહીએ? મેં કર્યું. એટલે કોઈની છોડીનું ગોઠવી આપ્યું હોય ને અને પેલી સુખી હોય કે તાવું તો મેં ગોઠવી આપ્યું હોય. 25 વર્ષ પછી આવું કે ના કે? અને કોઈના લોચા બગડી ગયું હોય તો છૂટાછેડા થાય, પેલી દુઃખી થતી હોય તો કે મેં તને દુઃખી કરી એવું કે? તારું નસીબ કે. શું કે? તારું નસીબ કે, તારું પ્રારબ્ધ કે. અમે તો સારું જોયું હતું પણ તારું પ્રારબ્ધ કે. એટલે આ દહીંમાં ને દૂધમાં પગ રાખીએ આપણે. કેમ? તો કે આપણે મનુષ્યો, હિન્દુસ્તાનના મનુષ્યો આપણે વિકલ્પી કહેવાઈએ. શું કહેવાય? વિકલ્પી. વિકલ્પી કોને કહેવાય? બરાબર, માઇક તમારા, તમે જ બોલો ને. સ્વાર્થી મોણો હોય. હા, સ્વાર્થી મોણો વિકલ્પી ના. સ્વાર્થી હોય ને વિકલ્પી ના કહેવાય. હા, બંને ભાઈ ડબલ ડોલકી કે છે. ડબલ ડોલકી વિકલ્પી કહેવાય. વિકલ્પ એને બધા વિકલ્પ બહુ રહે. આપણે સાદી ભાષામાં કહીએ ને, લૌકિક ભાષામાં એને બધા વિકલ્પ કે આમ કરું કે આમ કરું, આમ કરું કે આમ કરું, એને આપણે વિકલ્પી કહીએ. પણ ભગવાનની ભાષામાં વિકલ્પી કોને કયા?
આજે કહે ને વિકલ્પી, પછી કહે નિર્વિકલ્પ સમાધિ. હા, એક જ ખાલી ભગવાનમાં ધ્યાન રાખે એટલે નિર્વિકલ્પ સમાધિ. કોઈનું રહેલું આજ સુધી? આપણા મોટા મોટા, એવું બોલાય નહીં આમ, પણ સમજવા માટે કે મોટા મોટા મહામંડેશ હોય, શંકરાચાર્ય હોય, આમ સાધુ હોય, આચાર્ય હોય, કોઈનું રહેલું? કોઈનું ના રહે. એટલે બધા વિકલ્પી જ ને. વાહ, વિકલ્પી વિકલ્પી જ કહેવાય ને. પણ વિકલ્પનો સાચો સમજવો હોય તો વિકલ્પી એટલે શું? વિકલ્પ એટલે કે એનો બીજો રસ્તો હોય ને, એનો ઓલ્ટરનેટિવ, સબસ્ટિટ્યુટ. એટલે આ ગુજરાતીમાં બોલું બધા. વિકલ્પી એટલે શું કે આ એક રસ્તો હોય, એ નહીં તો પછી આ બીજો રસ્તો છે, એ નહીં તો આ ત્રીજો, એ બધા વિકલ્પ કહેવાય. તો ખરેખર આપણે બધા સમજીએ ખરા કે જીવ માત્રમાં ભગવાન જેવું સમજીએ કે ના સમજીએ? સમજીએ. એ તો પાકું ને? પાકું. તો જીવ માત્રમાં ભગવાન છે તો તમારી અંદર ભગવાન ખરા કે નહીં? ખરા. બરાબર. ખરા. હવે તમારું નામ શું? શૈલેષભાઈ. શૈલેષભાઈ. તો તમે શૈલેષભાઈ ને તમારી અંદર ભગવાન ખરા કે નહીં? ખરા. અંદર ભગવાન ખરા. તો હવે વિકલ્પ કેમ કયો? કે ખરેખર તો તમે અંદર જે ભગવાન છે એ છો, તમે કાયમના. કાયમના ને. આ શૈલેષભાઈ ટેમ્પરરી, શૈલેષભાઈ વિનાશી. વિનાશી. શૈલેષ જેનો જન્મ થાય એનું મૃત્યુ થાય, એટલે શૈલેષભાઈ ટેમ્પરરી, વિનાશી. વિનાશી. પણ તમને પૂછીએ કે પહેલા તમે હતા, તો તમે શું કહો? હા હતો, પણ ક્યાં હતો મને ખબર નથી. અને આ દેહ છૂટી જશે પછી ક્યાંક હશો કે નહીં હો? તો કે આ ક્યાંક હઈશું તો ખરા ને. ક્યાં? તો કે ખબર નથી. એનો શું થયો કે તમે અત્યારે છો, પહેલા હતા અને ભવિષ્યમાં રહેવાના. એટલે તમે પોતે કાયમ ના કે નહીં? કાયમ ના. અને ભગવાન કાયમ ના હોય કે વિનાશી હોય? કાયમ ના હોય. ભગવાન અવિનાશી, કાયમ ના હોય. એટલે કે તમે પોતે જ ભગવાન છો. પણ તમે પોતે ભગવાન છો, પણ ભગવાન થઈને રહેતા નથી. એનો વિકલ્પ થઈને શૈલેષભાઈને થઈને રહો છો, માટે તમને વિકલ્પી કહેવાય. સરસ. સમજાય વાત છે બહેનો? સમજાય? ખરેખર આપણે બોલીએ ખરા કે મારી મય ભગવાન, જીવ માત્રમાં ભગવાન, પણ આપણે એટલું સમજીએ કે ના સમજીએ કે ભગવાન એ અવિનાશી હોય, ભગવાન કાયમ ના હોય. હવે આપણે પુનર્જન્મમાં માનીએ એટલે આપણે ના બોલીએ કે ભાઈ આ દેહ મળ્યો એ પહેલા હું હતો, અત્યારે છું, અને જ્યારે આયુષ્ય કર્મ પૂરું થશે પછી ક્યાંક જન્મ તો લઈશ, એટલે પછી હું રહેવાનો. એટલે કે આપણે પોતે આપણી અવર ટ્રુ સેલ્ફ, આપણે પોતે કાયમના છીએ, અવિનાશી છીએ. એટલે કે આપણે પોતે જ ભગવાન છીએ, પણ અત્યારે ભાન નથી થયું કે હું ભગવાન છું. પણ અત્યારે પોતે ભગવાન હોવા છતાં હું, આમનું નામ ખબર છે એટલે એમની વાત કરું કે હું શૈલેષભાઈ છું એવું માની અને જીવન જીવીએ છીએ. એટલે આખું જીવન કઈ રીતે જીવીએ છીએ? વિકલ્પી થઈને. અને ભગવાને શું કહ્યું કે તું નિર્વિકલ્પ થા તો તારું કામ થઈ જાય. સમજાય વાત છે? આ વિકલ્પ ને આપણું શાસ્ત્રમાં હોય ને થોડું ગૂંચવી નાખે એમ. આ તમને સહેલું સટ સમજાઈ જાય કે આ વિકલ્પ, આનો પોતે છે આત્મા, એનો ઓલ્ટરનેટિવ થઈને, એનો સબસ્ટિટ્યુટ થઈને જીવન જીવે છે, માટે વિકલ્પી થઈ ગયું. અને વિકલ્પી બધા કેવા હોય? સુખી હોય કે દુઃખી હોય? દુઃખી હોય. દુઃખી હોય. તમે કેવા છો? આમ દુઃખી જ કહેવાય ને. ના, એવું ને, કેવા છો? દુઃખી છો કે સુખી છો? જાણી માનીએ તો સુખી, ના માનીએ તો ના. એવું તમે ગોળ વાત ના કરો, મને તમે ગુચવશો નહીં. હું સીધો પ્રશ્ન કરું છું કે તમે દુઃખી છો કે સુખી છો? દુઃખી જ છીએ આમ તો. હા બરાબર. એટલે લાગે તો આપણે છે ને, આપણું ઘર હોય ને તોય દુઃખી હોઈએ, મોટું ઘર હોય તોય દુઃખી હોય, ઘરમાં કલર બલર કરાયો, નવું બધું કર્યું તોય દુઃખી હોઈએ, અને કોઈનું નાનું ઘર હોય તોય દુઃખી હોય, પેલાને ખાવા પીવાનું હોય તોય દુઃખી હોય, અને પેલાને ખાવા પીવાનું હોય, કોઈ રોગ ના હોય તોય દુઃખી હોય, અને કોઈને રોગ થયા હોય, ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ, ઘરમાં ખાવાનું પડ્યું અને ખાલી જોયા કરવાનું, ખાવાનું જ નહીં સારું.
કુદરતે બુકારી બાંધી હોય બધી. સંસાર દુઃખી જ છે. સમજાય? આમ તો ના ગાંઠે, પણ પેલા ડોક્ટર કે આ તમને આ ડાયાબિટીસ નહીં ખાવાનું, બહુ તકલીફ થઈ જશે, તારું સામે હોય ને તોય ખવાય નહીં. તો કે આ દુઃખી થાય કે ના થાય? જ્યાં ને ત્યાં દુઃખી હોય. વિકલ્પીની બીજી તે તમારી રીતે આમ સામાન્ય ભાવ તમને વ્યાખ્યા કરીએ. આપણા હિન્દુસ્તાનના લોકો વિકલ્પી કહેવાય, બહારના લોકો સહજ હોય, એટલે એમને બહુ બધા બધી માથાઉટ ના હોય. આ પ્રાણીઓ છે ને બધા, એ બધા વિકલ્પી ના કહેવાય, બધા સહજ કહેવાય. નિર્વિકલ્પે ના કહેવાય, પણ સહજ કહેવાય. તો કેવું હોય કે આપણે હિન્દુસ્તાનના લોકો કેવા હઈએ, તો ખોટું ના લાગે તો બધું કહું ના તો. ના હા, સમજ લેવી હે. મેં તો બીજી વાર નહીં આવું પછી. ના ના ના. આપણે વિકલ્પી લોકો કેવા હઈએ કે આપણે ઘરે હઈએ અને આપણને 99 સુખ હોય અને એક દુઃખ હોય ને, તો 99 સુખને ભૂલી જઈએ અને એક દુઃખને યાદ કરીને દુઃખી દુઃખી થઈ જઈએ. એને વિકલ્પી કહેવાય. સમજાઈ ગયું હવે? તમે બધા એવા છો કે નથી? સૈયદ છીએ ને? હાવ તો હાવ આટલું બોલો છો કે છીએ તો સારું છે. હવે આપણે બોલીએ ને કે અમે સારું આ બધા સુખ હોવા છતાં દુઃખી છીએ. બધા સુખ તો છે પણ છતાંય દુઃખી છે ને. પૈસો છે તોય દુઃખી છે, ઘરમાં છોકરાઓ છે, વહુ છે તોય દુઃખી છે, ગાડી છે તોય દુઃખી છે, મકાન છે તોય દુઃખી છે. તો કે આ બધું છે તોય દુઃખી છે, તો કઈ જાતનો માણસ તું? કોને ના હોય ને દુઃખી હોય જુદી વાત છે, બરાબર. પણ બધું હોય તોય દુઃખી, તો કે આ તું વિકલ્પી છે. બરાબર. અને આ આપણે હિન્દુસ્તાની ને એટલે નિર્વિકલ્પ થવું કાઠું એ આપણા જીવનનું ધ્યેય. સમજાય? સમજાય. નિર્વિકલ્પ થવું એ આપણા જીવનનું છેલ્લામાં છેલ્લું ધ્યેય. ભગવાન બધા નિર્વિકલ્પ હોય. ભગવાન રામ છે, ભગવાન મહાવીર છે, એ બધા નિર્વિકલ્પ કહેવાય. નિર્વિકલ્પ. સરસ. જય સચ્ચિદાનંદ. હવે મારો પ્રશ્ન એ છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન અને ઈર્ષા, બીજું છે દયા, ધર્મ, નીતિ, પ્રેમ અને ક્ષમા. આ કયા રસ્તે કોણ લઈ જાય છે, કેવી રીતે આપણે એને અંદરથી જેમ જન્મ્યાથી મરણ થાય ત્યાં સુધી આ વસ્તુ આપણી પાસે છે, એ કેવી રીતે ચાલે છે, કોણ કરે છે, કેમ કરે છે, એ જાણવું છે. હા, આ બીજું કોઈ ના કરે. એ આપણું જે અજ્ઞાનતા છે ને, અજ્ઞાનતા જ કરાવડાવે. ભગવાન ના કરે કે બીજો ના કરાવે. આત્મા ને પરમાત્મા અંદર છે, એ કેવી રીતે કામ કરે છે? ના, એ આત્મા કે પરમાત્મા અંદર કશું કરે નહીં, એમની હાજરી હોય. એમની હાજરી હોય, પણ એ જીવની અજ્ઞાનતાને લઈને આ બધું કામ કરાવે. આજે અંદર જે તમે કહ્યું ને ક્રોધ ને માન, આ ક્રોધ ને લોભ ને બધું કહ્યું ને, એ અજ્ઞાનતાને લઈને ઊભું થાય. અજ્ઞાનતાને લઈને, અજ્ઞાનતા જાય એટલે આ બધું ઓગળી જાય. 3 ગુણો આપણામાં, સદગુણ, રજોગુણ ને તમોગુણ, એ કેવી રીતે હોય છે? એટલે 3 ગુણ કયા? પ્રકૃતિ, એ 3 ગુણને પ્રકૃતિના 3 ગુણો કયા? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણી એટલે એ સાત્વિક હોય એકદમ, એને આમ કોઈને આપણું હેરાન ના કરે, કોઈને દુઃખ ના આપે. પછી રજોગુણી હોય, જ્યાં ધકમક વાળો હોય, શાંતિથી બેસે નહીં. અને તમોગુણી હોય એને જેને તેને હરી કરી આવે, લાઈટ, આમ લાઈટ ભાષામાં કહીએ એ તમોગુણી. તો હવે આ 3 પ્રકૃતિના ગુણો છે. અને જગતના બધા જ ધર્મો, હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે ક્રિશ્ચિયન હોય કે પારસી હોય કે કોઈ પણ હોય ને, એ બધા શું શીખવાડે કે તમારી આ પ્રકૃતિમાં સત્વ ગુણો એટલે સારા ગુણો ખીલવો, સારા ગુણો ખીલવો એવું કે. એટલે કે ભાઈ તમે આ ક્રિશ્ચનો કે લવ ધા નેબર, તારા પડોશીને પણ પ્રેમથી રહેજે એમ. પછી આપણે કે ભાઈ કોઈને દુઃખ ના આપવું, ખોટું ના બોલવું, હિંસા ના કરવી. એટલે કે સાત્વિક ગુણોને ડેવલપ કરે.
અને એ વસ્તુ સારી છે, ખોટી નથી. પણ પાછો પેલા કૃષ્ણ ભગવાન ખરા ને, ગીતા એમને લખેલી ને, ગીતા તે કૃષ્ણ ભગવાન એમને પાછું ગીતામાં શું કહ્યું, પેલો અર્જુન એને પેલું યુદ્ધ કરવાનું આવ્યું, તો અર્જુનને યુદ્ધ ભૂમિમાં પેલા હામે આવી ગયા. તે કૃષ્ણ ભગવાન કે એનો રથ ચલાવતા હતા ને, એના ડ્રાઈવર હતા ને, સારથી ડ્રાઈવર ના બોલાય, સારથી, એના સારથી હતા. તો એ સમયે કેવું હતું કે લશ્કર સામે ઉભા રહી જાય, અને પછી એ લશ્કરના જે મુખ્ય જે નેતા હોય એ આખું ચક્કર મારે. તો કૃષ્ણ ભગવાને શું કર્યું, અર્જુનને રથમાં બેસાડ્યો. કૃષ્ણ ભગવાને અર્જુનને રથમાં બેસાડ્યો અને યુદ્ધ ભૂમિનું આખું ચક્કર માર્યું, અને શું કીધું કે જો આ બધા તારા મિત્રો છે એમને બચાવવાના, અને કે આ બધા તારા દુશ્મનો છે એમને મારવાના. તો અર્જુનને શું થયું કે આ જે મારા દુશ્મનો છે એમાં તો મારા પિતૃયો છે, મારા એમાં મારા સગાવાલા છે, મારા મિત્રો છે, પછી એના ગુરુ હતા કે મારા ગુરુ પણ છે, પાછા એમના પિતામહ હતા કે મારા પિતામહ પણ છે, દાદા. તો એને થયું કે આ મારા ગુરુને, મારા પિતામહને, મારા ભાઈઓને મારું તો મને સુખ કઈ રીતે મળે? હા, એને વિષાદ ઉભો થયો. જે પહેલું ચેપ્ટર છે ને ગીતાનું, વિષાદ યોગા, એટલે એને આ વિષાદ ઉભો થયો. પણ કેવી રીતે? તો કે આ વિષાદ ઉભો થયો મમતાને લીધે. મારાને મારું તો મને સુખ કેવી રીતે આવે? તો કે મમતાને લઈને વિષાદ ઉભો થયો. એટલે પછી બહુ લાંબુ નથી કરતો, એટલે ભગવાનને એ પોતાનું ગાંડીવ ધનુષ્ય રથમાં મૂકી દે છે અને નક્કી કે મારે લડવું નથી. પણ વાત કોઈ જોડે કરે? તે હામે જ કૃષ્ણ હતા એટલે કૃષ્ણ જોડે વાત કરે, અને એમાં આ ગીતા આખી બહાર આવી. તો અર્જુન સત્વગુણનું ઓઠું લઈ અને ભગવાનને આર્ગ્યુમેન્ટ કરે છે કે આ તો મારા સગા છે, અમને તો મરાય નહીં ને, મારા બધા નજીકના સગા, એને મારું તો મને પછી સુખ કઈ રીતે મળે? આવું સત્વગુણનું ઓઠું લઈ અને આર્ગ્યુમેન્ટ કર્યા કરે છે. તો ભગવાન એને બધું સમજાવે છે. એમાં સમજાવતા એક જગ્યાએ કહે છે, ત્રૈગુણ્યા વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. તો કે આ પ્રકૃતિ જે છે એ ત્રિગુણાત્મક છે, સત્વગુણી, રજોગુણી, તમોગુણી. અને શું કહે છે અર્જુનને? નિસ્ત્રૈગુણ્યા ભવાર્જુન, કે આ પ્રકૃતિના 3 ગુણોથી તું પર થા. તું જો આ પ્રકૃતિની બહાર નીકળીશ તો તારું કામ થશે. અને આખું જગત શું કરે? સાત્વિક પ્રકૃતિ ખીલવવા માટે મહેનત કરે. હવે આ કૃષ્ણ ભગવાને જ કહ્યું છે ને, હવે મારે કૃષ્ણ ભગવાને ખોટા કહેવા કે આ જગતને ખોટું કેવું? ના, કોઈને ખોટા ના કહેવાય મારાથી. હા, કઈ રીતે કહેવાય? જગત કઈ ખોટું કહેવાય? એટલે ભાઈ કશું નથી કરતા, કઈ નહીં, સત્વગુણ તો ખીલવે છે, તો બીજાને દુઃખ તો ઓછું આપશે. પણ કૃષ્ણ ભગવાને એક્ઝેક્ટ વાત કરી કે આ તો બધા કોના ગુણો છે? પ્રકૃતિના ગુણો છે, તારા નથી. સમજાય? તારા એટલે કે તું અંદર જે ચેતન સ્વરૂપ છું એના નથી, પ્રકૃતિના ગુણો છે. અને પ્રકૃતિના ગુણો એ જુદા હોય. પ્રકૃતિના ગુણો બધા વિનાશી હોય. આજે સાત્વિક હોય તો કાલે રજોગુણી થાય, પાછો તમોગુણી થાય. એનું પેલું પિત્ત વાયુ ને કફ બદલાય તો પ્રકૃતિ બદલાઈ જાય. તો શું કરવાનું? એટલે હિન્દુસ્તાનનો માણસ હોય ને, કાયમનો સાત્વિક ના હોય, કાયમનો રજોગુણી ના હોય ને કાયમનો તમોગુણી ના હોય. ક્યારે પલટી મારે ને કઈ ઠેકાણું નહીં. કાચિંડા કરતા જલ્દી પલટી મારે. સમજાય? તમારે ત્યાં માણસ નોકરી કરતો હોય, એકદમ ઓનેસ્ટ હોય, પણ ક્યારે
ચોરી કરી નાખે અને તક મળે ને કશું કહેવાય નહીં. જ્યારે આ ફોરેનના લોકો કેવા હોય કે જેવો હોય એવો જ આખી જિંદગી હોય. એ ઓનેસ્ટ તો આખી જિંદગી ઓનેસ્ટ જ હોય. એ કામ બરાબર કરતો આખી જિંદગી બરાબર કરે, અને કામ ઓછું કરતો તો આખી જિંદગી ઓછું જ કરે. હવે જપના નામ જપનો સ્મિત કહે છે કે ભગવાનનું નામ સતત લયા કરો, હું તમારું બધું કામ કરીશ, એવું ગીતામાં કીધેલું. હા, આ તો શું કહે ત્યારે એવું જ કે ને. હા, આ બીજા બધા બહાર જેને મારઠોક કરી આવે એના કરતા કે મારું નામ લીધા કરે હકડો તો બેસે કે સમજાય. આ ઘરે હોય તો શું કરે? ટીવી પર બેસી જાય, સિરિયલ જુએ, આની કૂથલી કરે, આની કૂથલી કરે. તો એમાં તો લપસે, સ્લીપ થાય, જાનવર ગતિમાં જાય, નર્ક ગતિમાં જાય. તો ભગવાન શું કે પછી તું મારું નામ લીધા કરે તો એક જગ્યાએ તો એ તો થશે, સ્થિર તો થાય. પાપ બાંધતો તો અટકશે. તેવું જ કેવું પડે ને. હા, એ બરાબર. ભગવાન જે તમે તો શું કહો, આવું જ કેવું પડે. સમજાય. પણ આપણે શું ભગવાનનો શબ્દ પકડીએ છીએ, ભગવાનનો આશય પકડવાનો છે, હા, શબ્દ નથી પકડવાનો. પછી આ પકડીને પછી આપણે કંઈક ચાલો મારા ફેરવ્યા જ કરે. પાછી પેલી ગૌમુખમાં મારા રાખે ને આખો ફેરવ્યા કરે. ભાઈ કેમ ગૌમુખમાં રાખી? તો કોઈ જોઈ જાય કે આપણું પુણ્ય લઈ જાય કે એવું હોય છે. ના, તો પેલા અંદર ગૌમુખમાં નાખીને કેમ મારા ફેરવે? હા હા, પણ ગપચાવ તો ગપચાઈ જાય, કોઈ જુએ નહીં. નહીં ના, ના, કેટલી થઈ એ ખબર ના પડે એટલા માટે કેટલી થઈ કે ના થઈ, કેટલી થઈ આપણે ગણવાની નથી. એટલે હા, ગણવાનું નહીં. એટલે હા હા, વાંધો નહીં. એટલે હું શું કહેવા શું માંગુ છું હા, હા, કે આપણું ચિત્ત બધા કે સંસારમાં વેર વિખેર હોય તો આ ભગવાનનું નામ દે જ્યાં થોડું સ્થિર થાય તો સારી વસ્તુ છે ને. આ મંદિરમાં કેમ જાય છે? બરાબર. મંદિરમાં ભગવાનને આમ જાત જાતના શણગાર સજાયા હોય. ગોવાર ભોગના દર્શન હોય, બાર ભોગના દર્શન હોય, શણગારના હોય. તો શણગારના દર્શન ખાસ જાય. પછી કેવો મુગટ પહેરાવે છે ને કેવો હાર પહેરાવે છે ને કેવા વાઘા છે ને બધું જુએ કે ના જુએ? એટલે એ બધું જુએ ને એટલે એનું ભગવાનમાં ચિત્ત ચોંટી જાય. એટલે જેટલો વખત ભગવાનમાં ચિત્ત ચોંટ્યું એટલો વખત સંસારમાંથી ચિત્ત ઉખડ્યું. એટલે એનો ફાયદો થાય કે ના થાય? થાય. અને આ જે ભગવાનમાં ચિત્ત ચોંટ્યું એ ભગવાનને ઓળખ્યા વગર ચોંટ્યું. અને ભગવાનને ઓળખીને ચોંટે એનું કામ જ થઈ જાય. એની મહી રહેલા ભગવાન ખુલ્લા થઈ જાય, પોતે ભગવાન થઈ જાય, એવું કામ થઈ જાય. શૈલેષભાઈ સમજાય? આ ભગવાનને ઓળખ્યા વગર ચીજ ચોંટે તોય કેટલું મોટું કામ થઈ જાય. તો ભગવાનને ઓળખીને ચોંટે એની તો વાત જ શું કરવાની? ભગવાન જ થઈ જાય. એટલે કવિરાજ એક પદમાં લખ્યું છે, જેનું નિધિધ્યાસન કરે, એટલે કે જેનું નિધિધ્યાસન કરે એટલે કે જેના મુખારવિંદનું ધ્યાન કરે ને એવો થઈ જાય. તો કોનું નિધિધ્યાસન કરવું? તો કે આવા પ્યોર પુરુષ હોય ને એનું કરવું. પણ આપણે આખું કોનું નિધિધ્યાસન રહે? બોલજો ને, કોનું રે? હા, ના પણ કોનું ના? તમે ઘરમાં કોને કોનું રહે છે તમને? હું ભગવાનને માનતા હોય કશું ના રહે. પતિ યાદ આવે ને પેલી પત્ની યાદ આવે ને દીકરો યાદ આવે ને દીકરાની વહુ યાદ આવે ને દીકરાનો દીકરો ને દીકરાની દીકરી યાદ આવે, વ્યાજનું વ્યાજ યાદ આવે કરે, એમાં ને એમાં રે. તો ચોખ્ખું બોલતા નથી. હવે છુપાવો છો કેમ? આ ભગવાનને આખા જો ભગવાનને કેટલી વાર યાદ કરો, અને આ ઘરના બધાને કેટલી વાર મહેમાન એમાં હોય. તો આ તો ખાલી સવારે ઉઠીને જાય યાદ કરે, પછી રામતારીમાં યાદ ના આવે. પછી મંદિર જાય ત્યારે યાદ આવે. ભાઈ પણ માની લઈએ નહીં, એનામાં ભગવાન દેખાવા જોઈએ. એકદમ ના દેખાય, નહીં ધીરે ધીરે દેખાય. પણ મને કોઈને ધીરે ધીરે દેખાયેલા ખરા? એવું નહીં, હું તો તમને સીધું પૂછું છું,
કોઈને તમે કોઈ ધીરે ધીરે દેખાય, આજ સુધી કોઈને ધીરે ધીરે દેખાયેલા કો તારી? એટલે મેં આગળ કીધું કે ઓળખાણ પડે ને પછી ભગવાન દેખાવા જોઈએ. ઓળખાણ, હા તો ઓળખાણ પાડશું હોય થશે. આ થોડી પુણ્ય કાચી પડી ને એટલે ગોઠવવાના જ છે. અમદાવાદે ગોઠવશે, બીજા બધા ગોઠવશે. આ તો મારું ચાલે ને એવું તો આજે બપોર જ ગોઠવી દઉં એવું. પણ તમે અલધાન આવું ને અલધાન ના અલધાન મોકલવા ક્યાં? ખેતરમાં ફરવા મોકલી દેવા પડે. હા, એક મિનિટ આ લઈ લઉં પ્રશ્ન. કોઈ પણ બેન હોય તો તેનો પતિ મરી જાય એટલે પત્નીનો શણગાર, કુટુંબીજનોની બહેનો તેનો શણગાર ઉતારી દે છે. તે રિવાજ સત્સંગની દ્રષ્ટિએ સાચો છે કે ખોટો? આ તો શું છે, આ એક વ્યવહાર પહેલેથી ચાલ્યો આવેલો છે. એનો પેલો શણગાર ઉતારી લે, આ બંગડી ઉતાર લે, અછોડ પેલું શું કહેવાય, અછોડ આ મંગલસૂત્ર ઉતારી લે એટલે બધાને, બીજા બધાને ખબર પડે કે ભાઈ આ બહેનનો પતિ મરી ગયો છે. એટલે બધાનો વ્યવહાર પણ એની સાથે સારો થાય ને રીતે. એટલે આ એક વ્યવહાર છે. વ્યવહારમાં સાચો ખોટો ના હોય, વ્યવહારમાં જે બન્યું તે જ ન્યાય. સમજાય? પણ હવે જો અમુક વ્યવહાર કેવા હોય કે અમુક વ્યવહાર દુઃખી થાય એવા હોય, તો કે હવે જમાના પ્રમાણે એમાં બદલાવવું પડે. દાખલા કે પહેલા કોઈ બાઈ વિધવા થાય એટલે માથે પેલું વાળ કપાઈ નાખતા હતા ને. હા હા, ઘણા વર્ષો પહેલા એવું હતું, ઘણા વર્ષો. અત્યારે આ 50 વર્ષ પહેલા નહીં, 70, 80, 90 વર્ષ પહેલા હતું. માથે વાળ કપાઈ નાખે. હવે અત્યારે વાળ કપાવાનું કહો તો શું થાય? પહેલા આવું કંઈક થાય, બાઈ વિધવા થાય તો મોટે ભાગે ફરી લગ્ન કરે નહીં. અને અત્યારે તો વિધવા ના થઈ તો એ કરે કે ના કરે? સમજાય? એટલે કે એનો પતિ હોય પણ ફાવે નહીં, ડાયવોર્સ લે. ડાયવોર્સ ફરી લગ્ન કરે કે ના કરે? હવે તમે કહો કે આ ડાયવોર્સ લીધા તો શણગાર ઉતારી નાખતો, ગમે ને? અરે કે એને ઉતારે, હું કામ ઉતારું? થાય કે ના થાય? સમજાય? એટલે આ બધો વ્યવહાર છે. અને વ્યવહાર સમય સંજોગ પ્રમાણે બદલાયા કરે. જે સમય સંજોગ પ્રમાણે બદલાતું હોય એમાં સાચું ખોટું હોય નહીં. એનો આપણો જ્યાં ત્યાં ઉકેલ લાવવાનો હોય. બોલો, તમે શું પ્રશ્ન કરતા હતા? હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ઘર મંદિરમાં દેવના ફોટા સાથે દેવી માતાજીના ફોટા સાથે રાખી પૂજા કરી શકાય કે નહીં? આમાં એવું છે કે ફોટા બધા મુકાય પણ વિનય સાથે મુકાય. વિનય ધર્મ એટલે કે આ ભગવાનના ફોટા હોય અને દેવદેવીઓના ફોટા હોય તો ભગવાનના ફોટા જરા ઉપર હોય અને દેવદેવીઓના થોડા નીચે હોય. બરાબર, સમજાય? ભગવાન એટલે કે આ રામ, ભગવાન રામ છે કે ભગવાન મહાવીર છે, એ બધા ફોટા ઉપર હોય. પછી આ હનુમાનજી છે, માતાજી છે, થોડા નીચે હોય. એટલે એનો નિયમ કેવો છે? મંદિર બનાવે તો નિયમ કેવો હોય કે જે મુખ્ય પ્રતિષ્ઠ એ મૂર્તિ હોય ને, ધારો કે મુખ્ય મૂર્તિ રામની હોય તો રામની જે આંખો હોય એનાથી બીજા બધા મૂર્તિઓની આંખો નીચી હોય. બરાબર, હાઈટમાં. એટલે ધારો કે આ રામની મૂકીને પછી બહાર માતાજી ને હનુમાનજી મૂક્યા છે તો માતાજીની મૂર્તિ એમનાથી આમ થોડી આમ નીચે આવે. બરાબર, હનુમાનજીની મૂર્તિ નીચે આવે. સમજાય? આવો વ્યવહારિક વિનય હોય, મુકાય, સાથે મુકાય. દેવો અને ભગવાનની મૂર્તિ સાથે મુકાય આપણા દેવસ્થાનમાં. બરાબર. બાર તો આખો ગોખલો જુદો થઈ એટલે જુદી કહેવાય. જય સચ્ચિદાનંદ. પતી ગયું? ઓ ચાલો વાંધો. હા, એ બધું છે. પણ આપણે એક ભૂલ શું કરતા આવીએ કે આપણા વડીલો હોય તો એનો ફોટો એમ જ મૂકી દઈએ. એટલે એ જ્યાં જુદો રાખવાનો.
ઘર મંદિરમાં વડીલોના ફોટા ગુજરી ગયા તેમના મૂકી ના શકાય. ના ના મૂકાય, એ જુદા મૂકવાના. મંદિરમાં ના મૂકે, પણ ગળા હોય ને એક જ જગ્યા બધું અંદર મૂકી દે બધું. હવે હવે લાલજી મૂક્યા હોય તો લાલજીને ભાઈ નીચે જ મૂકવા પડે ને, ઊંચા ઉપર કઈ રીતે મૂકે? શિવલિંગ મૂક્યો તો નીચે જ મૂકવું પડે ને ભાઈ. એટલે અમુક પછી બહુ ઊંડા નહીં ઉતરવાનું. આપણે અંદર ખાને આપણો વિનય હોય, સમજાય? બરાબર. અને આ બધા ભગવાન જે થઈ ગયા એ ભગવાન બધા મુક્ત કહેવાય. સંસારમાં રહેવા છતાં સંપૂર્ણ મુક્ત થયા હોય એને ભગવાન કહેવાય. દાખલા ભગવાન રામ હતા તો સંસારમાં જતા ને, રાજા હતા, રાજ્ય હતું, યુદ્ધ લડ્યા, 14 વર્ષ વનવાસમાં ગયા, પણ છતાંય એ મુક્તના મુક્ત હતા. એમને આ કશું અડતું નહોતું. બરાબર. સમજાય? કશું અડે નહીં. નહીં તો કશું અડતું હોય તો એમને બધાની ભૂલો દેખાય કે ના દેખાય? તમને તમારા ભાઈનો વ્યવહાર ખૂંચતો હોય તો ભાઈની ભૂલો દેખાય કે ના દેખાય? દેખાય દેખાય. એટલે આ ભૂલ દેખાય ત્યાં સુધી ભગવાન થયા નથી. તો ભગવાન રામ એટલે આ બધા ભગવાન કેવા હોય? સંપૂર્ણ મુક્ત થયા હોય. એટલે એમને જે પણ સંજોગો ભેગા થાય એ સંજોગોને જેમ છે તેમ સ્વીકારે. બરાબર. અને એમને કોઈ પ્રતિકૂળ સંજોગો ભેગા થયા, પ્રતિકૂળ નિમિત્તો ભેગા થયા તો એનો એમને દોષ ના દેખાય. બરાબર. આપણે જ્યાં ત્યાં બીજાની ભૂલો દેખાય કે ના દેખાય? બીજાની જ દેખાય વધારે. હા, બીજા પોતાની તો જવા દો, વાત જ જવા દો. પોતાની બે ચાર મોટી મોટી દેખાય કે આ થોડો મને ગુસ્સો આવી જાય એમ, એવું આમ બે ચાર મોટું મોટું, પણ બીજાનું તો આખું ફૂલ સ્કેપ ભરીને દેખાય. પાછળ ઉપર લખી નાખે અને પછી હાસ્ય બંધ નાખે, પછી ના રહેવાય ને તો સપ્લિમેન્ટરી માંગે. સપ્લિમેન્ટરી. પણ પોતાની 3-4 જ દેખાય. ખ્યાલ આવ્યો તમને? તમારી ભૂલ કેટલી દેખાય અને વહુની કેટલી દેખાય? અમારા અમે આમ કરતા, તમે આમ નથી કરતા, બધું થાય કે ના થાય? નાની નાની વસ્તુમાં દેખાય. અને બધાને એવું લાગે હું સાચો જ છું. તો કે આ જેટલા ભગવાન થઈ ગયા ને એ બધા ભગવાન કેવા હતા કે એમને આ દુનિયામાં કોઈની ભૂલ દેખાય નહીં. આખી એમની દ્રષ્ટિ નિર્દોષ દ્રષ્ટિ હોય. એટલે કોઈ ગમે તે કરે ને, ઊંધું છતું કરે તો એની ભૂલ એને નિર્દોષ દેખાય, અને આપણને કોઈ છતું કરતો હોય ને તો એ દોષિત દેખાય. એટલે ભગવાનમાં ને મનુષ્યમાં ફરક કેટલો? બીજો કોઈ ફરક નહીં. આ ભૂલો દેખાતી બંધ થઈ એટલે તમે ભગવાન કેવા? ભગવાન થવું છે? બધાને થવું જોઈએ ને ભગવાન તો. પાછા યાર તમે ખરા છો. પણ બોલો તમે આવું કેમ? હું તમને સીધું પૂછું છું ભગવાન થવું છે તો તમારે હા કે ના પણ હોય? બધાને જ થવું છે. આ તમે બધાને થવું છે એટલે શું થયું? હું તમને પૂછું છું બાપા, આ તમારી કેટલી પુણ્ય કહેવાય કે 1 to 1 ભેગા થવાનું થાય. તમને સીધો પૂછું છું કે ભાઈ ભગવાન થવું છે તો રોફ થી કેવું હા ભાઈ મારે થવું છે કે નથી થવું? એમ તમારે થવું છે ને? હા, જો આ કેટલા કરે આખી જિંદગી ભક્તિ તો કે ના ભગવાન થવું છે. તમને બીક લાગે નહીં કે હારું? બીક ના થાય. હા, હારું ભગવાન થઈ જાય શું થાય પાછું? એક બેન તો મને કહેતા ના 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 ભગવાન નથી થવું. કે હું કેમ શું થયું? અરે કે ભગવાન તો કેટલા મોટા, આપણાથી ભગવાન થવાય કે? આપણે તો કે ભગવાનની ભક્તિ કરવાની એમ. સમજાય? આ સમજવા માટે તો કે હવે એની માન્યતા ખોટી નથી. અને એકવાર તો આવું પૂછ્યું ને તમારે ભગવાન થવું છે, તો એક નાનો છોકરો હતો એની મમ્મી જોડે બેઠેલો હશે, આમ 8-9 વર્ષનો. તે આમ ધ્યાનથી હાંભરાબર કરતો હતો. મેં પૂછ્યું બેટા તારે ભગવાન થવું છે? તો એ જરા વિચારમાં પડી ગયો. આમ 2-4 સેકન્ડ જોયું પછી મને કે હિન્દીમાં બોલ, નહીં અંકલ મુझे ભગવાન નહીં બનના હૈ. એટલે મેં કહું હારું આમ વિચારીને બોલે છે ને એટલે કંઈક એની પાસે રીઝન છે, કારણ છે. તો મેં એવું કેમ તારે ભગવાન નથી થવું? તો એને શું કીધું કે હું આ ભગવાન હોય ને જગતના બધા દુઃખી લોકો ભગવાનને યાદ કરે. બરાબર છે? એને જે સમજાવ્યું એ કે અત્યારે આપણે ઇન્ડિયામાં છે તો કે આ ભારતના દુઃખી લોકો યાદ કરે. આ દિવસ છે એટલે અહીંયા રાત પડે
તો કે અમેરિકામાં દિવસ હોય, ત્યાંના દુઃખી લોકો યાદ કરે. તો કે હું સુઈ જાઉં ક્યારે? એટલે કે મારે ભગવાન નથી થવું. સમજાય? પણ જો સમજવા માટે પહેલા જે વાત કરી ને કે તમે પહેલા હતા, અત્યારે છો અને ભવિષ્યમાં રહેવાના, એટલે કે તમે પોતે ખરેખર ભગવાન છો જ, પણ ફક્ત રિયલાઇઝ કરવાનું છે કે હું ખરેખર ભગવાન છું. અને એવું રિયલાઇઝ કરવાનું કે પાકી શ્રદ્ધા બેસી જાય, ક્યારેય શંકા ઊભી ના થાય એવી શ્રદ્ધા બેસી જાય, ત્યારે એને એટલું કરવાનું છે. તો નથી કરવું, એવું કરવું છે નહીં. એટલે તમારે બધા જ્ઞાન લેવું છે ને, કઈ વાંધો નહીં. તો આપણે એક કામ કરીએ, આ 28 પતે ને 29 રાખી લઈએ. રોકાઈ જાઓ તમે બધા. ના, હું ગોઠવી લઈશ. જો જોરદાર છે. પણ એક જ જણ માટે થોડું કરાય. બધાને પૂછો તો ખરા. હા પૂછો, પૂછી લો. હા જો રોફ છે, ટિકિટ કેન્સલ કરાવી દઈશું કઈ. ના સાચી વાત છે. ક્યાં રહો છો તમે? અમદાવાદ. ઓ એટલે અમદાવાદના બહુ પાકા હોય એવું કહે. અમે નાના સ્કૂલમાં અમે એવું કે અમદાવાદના બહુ પાકા હોય. આ તો એક વખત એવું બોલતા હતા. ના એટલે એવું કે એક 9 નડિયાદના 9 ને એક અમદાવાદી, એવું કઈક બોલતા હતા. હવે તો બધા કોઈને ખબર ના. પણ મને ગમ્યું. આ તમારું ગમ્યું મને. શું નામ તમારું? સુશીલાબેન. અમદાવાદમાં રહો છો? અમદાવાદમાં ક્યાં રહો છો? સોલા રોડ પર. સોલા એટલે આપણા બાયપાસ પર. હા, લપકામણ બાજુ હોય. બરાબર. તમારી નજીક છે, સારું છે. લપકામણ આવો છો ને? ઓહ, તો પછી જ્ઞાન કેમ નથી લીધું? આવું કેવું? પછી ખબર પડી. હા ના કઈ વાંધો નહીં. કરીશું તમારા માટે કઈ કરવું તો પડશે ને. ના અહીંયા રોકાવાનું કાલ 29 જો ભાઈ અમને આટલી તૈયારી છે. રુજુતા જોજે ભાઈ. હા હું તો ગમે કોઈ મારું ચાલતું નથી, વ્યવસ્થિત ચાલે એવું બોલું છું, બેલેન્સ કહું છું. તું તો મારી ઉપર જ નાખે, તમારું ના ચાલે. આવું આ તમારી જે ભાવના છે ને, મને તો આનંદ થાય. દાદા ભગવાન હોય ને આવી ભાવના વાળા મળે ને, દાદા તો આમ કૃપા ઉતરી જાય બહુ. અને આ તો આ શેના માટે આપણું નક્કી પણ છે? પોતે પોતાના માટે, પોતે કોણ છે જાણવાનું છે એના માટે. પણ બધા આવજો ખરા પુણ્યતિથિમાં. દાદા આશીર્વાદ લઈ લેવા. એ દિવસે દાદાની સમાધિ છે ત્યાં. 2 દિવસ 4 દિવસ માંથી ક્યાંથી એટલે ઘેર બોલે ના જવાય. એ છોકરા તો કે હવે અહીંયા રોકાવાના હતા. તમારે 28 ઘરે જવાનું, 29 30 કપડા ધોઈ નાખવાના, 31 આરામ કરવાનો, તાજા મજા થવાનું, પહેલી આવી જવાનું. આવી જજો. હું છે ને બધા પેલા ત્યાં અમદાવાદમાં જઈમે સાંજ એમને કહી દઉં, એક જ્ઞાનવિધિ ગોઠવ્યા કરશે. હા, અને આ બરોડા પણ છે ને, બરોડા બીજા બધા છે, એમને કહી દઈશ કે ગોઠવી દેજો. નંબર આપી જ દીધો છે એમને. આપેલો જ છે નંબર, આપેલો છે ને. ગુરુ પૂર્ણિમા આપે છે લપકામાં. ના કઈ વાંધો નહીં. આવી બધી વાત તો એ બંધ કરી દેવાનું, એટલે બધું તારે એડિટિંગ કરવું ના પડે. નજીક પડે તમારે. હા ભાવના રાખજો. આ પુણ્ય, આ તો જબરજસ્ત પુણ્ય જાગે ને ત્યાં સંજોગ ભેગો થાય. આ કેવું છે, આ જે આ જ્ઞાનવિધિનો સંજોગ ભેગો થવો ને, એ ઝબકે મોતી પરોવી લેવું એના જેવું કામ છે. સમજાય ને? ઝબકે મોતી પરોવી લેવું. એટલે આ વીજળીનો ચમકારો થાય ને એટલામાં સોયમાં દોરો પરોવી લેવાનો હોય. એવો સંજોગ ભેગો ના થાય.
એટલે ભાવના રાખજો અને બધી તૈયારી રાખવાની કે લપકામણ થાય લપકામણ અને બોમ્બે થાય તો બોમ્બે, પણ મારે જવું છે, આવું તૈયારી રાખવાની. હા, તૈયાર છો તો હવે બોલતા ને કે 4 જ દિવસમાં આવવાનું, બોલતા નહીં. 3જી તારીખ ના જવાય, ના જવાય, જવાય નહીં. ના ના બરાબર છે, પણ એવું નહીં બોલવાનું બીજી તારીખ ના જવાય. પ્રયત્ન બધા કરવાના, એમાં ડબલ લાભ થાય. દાદા ભવાની પુણ્યતિથિ છે ને, એ પુણ્યતિથિના આશીર્વાદ મળી જાય અને કંઈક આ સંજોગ થાય તો જ્ઞાન વિદ્યા મળી જાય. હા, એટલે અંદર નક્કી પાકું રાખવું. પછી કુદરત જે સંજોગ આપે બરાબર છે, પણ નક્કી તો કરવું પડે ને. લગન નહીં, લગન છે. હા, લગ્નમાં ના જાય ચાલે. હા, સાચું ખરેખર કહ્યું. તમે લગ્નમાં નહીં જાઓ ને, આ કઈક ગોઠવાયું હોય તો લગ્નમાં નહીં જાઓ તો એ ચાલશે. આ જો તમને ખરેખર કહું, આપણે અનંત અવતારથી આ સંસારમાં ભટક કરીએ છીએ. આ જીવન મરણના ચક્કરમાં ભટક્યા કરીએ છીએ. એમાંથી છૂટવાનો ચાન્સ આવ્યો હોય તો એની સામે લગ્નની વેલ્યુ ખરી, નોકરીની વેલ્યુ ખરી? કોઈક વસ્તુની વેલ્યુ નથી. બહુઓ લગનમાં જાય, બહુઓ લગનમાં જાય એટલે આપણે ઘેર હાચવું પડે ને. લોક માલ દેવાનું. અત્યારે કમોતા ચાલે છે એટલે લગ્ન ના થાય. કમોતા ચાલે છે સાહેબ. શું કહ્યું? અત્યારે 14મી જાન્યુઆરી પહેલાનો જે સમય છે એ કમોતાનો સમય છે. કમોતા. હા, એટલે એ સમયમાં લગ્ન લગભગ ના હોય. પણ અમેરિકાથી આવે છે ને એટલે બધા લગન. ના કઈ વાત હોય. આ તો હું તમને સમજાવવા શું માંગુ છું, તમને સમજાવવા શું માંગુ છું, એક વસ્તુ સમજી લો. હું સમજાવવા કેટલું માંગુ છું કે આ વસ્તુ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. કેટલા જન્મોની પુણ્ય જાગે ને ત્યારે આ સંજોગ ભેગો થાય. જ્યારે આ સંજોગ ભેગો થતો હોય ને ત્યારે મોઢું ધોવા જવું નહીં. લક્ષ્મી ચાંદલો કરવા ને મોઢું ધોવા જઈએ ને એવા મૂર્ખ નહીં બનવાનું. એટલે આવું અંદર નક્કી રાખવાનું. પછી જ્યારે મહિને, 2 મહિને, 6 મહિને, વર્ષે જ્યારે સંજોગ આવે ત્યારે પણ આપણા તરફથી સિગ્નેચર હોવી જોઈએ. હું આવું કહેવા માંગુ છું. ને મને તો આ તમારા બધા આમ જોઈને આનંદ થાય ને મને એવું એ થાય કે હવે ભાઈ એનો સંજોગ જ નથી, શું કરવાનું? એટલે હિન્દી ભાષીમાં છે બધા કે તો હું તો તમને હિન્દીમાં બેહાડી દઉં, ગુજરાતી હિન્દી બેવું કરાવી દઉં, પણ મારું ચાલે નહીં ને. આ રુજુતાનું ચાલે પણ એ ચલાવતી નથી, કશું હલાવતી નથી. ચાલો હવે બીજી વાતો કરીએ. જય સચ્ચિદાનંદ. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ વચ્ચેનો ભેદ એ કઈ જરૂર નથી તમારે. તમે જ્ઞાન વિધિમાં આવજો એટલે પછી સમજાવશું બધું. આ છે ને બધા જાત જાતના કર્મો હોય, સમજાય? આ મનુષ્યને કર્મો હોય ને એ બધા જાત જાતના હોય. એમાં અલગ અલગ રીતે સમજાવ્યું હોય. આ કૃષ્ણ ભગવાન સમજાવે તો 2 રીતે સમજાવે કે એક નવું બંધાતું કર્મ અને એક પાછું ઉકલતું કર્મ, નિર્જાત થતું કર્મ. આવું 2 રીતે સમજાવ્યું. પછી ઘણી વાર એવું પણ સમજાવે કે 8 પ્રકારના કર્મો. એમાં પછી કોઈ કે આ 3 પ્રકારના કર્મો. એટલે આ 3 પ્રકારના કર્મોમાં બધું આવી જાય. 8 પ્રકારના કર્મોમાં બધું આવી જાય અને આ 2 પ્રકારના કર્મોમાં બધું આવી જાય. નવા બંધાતા બધા આવી ગયા અને પાછલા ખાલી થતા આવી ગયા. તો રહ્યું શું? એટલે આપણે સહેલી ભાષામાં સમજી લેવું. બરોબર, સમજાય? અને ટૂંકમાં કહી દઉં તમને, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. ભાવ કર્મ, શું નામ તમારું? ગુણવંતભાઈ. ગુણવંતભાઈ. ત્યાં આ ગુણવંતભાઈ છું એવું જે માન્યતા છે ને, પેલા તમે બધા આપ તો વાત તો થઈ ગઈ હશે ને કે આ ગુણવંતભાઈ તમારું નામ છે, તમે ખરેખર કોણ, બધી વાત થઈ છે ને. તો આ જ્યાં સુધી માન્યતા છે કે હું ગુણવંતભાઈ છું ત્યાં સુધી એ ભાવ કર્મ ચાલુ ને ચાલુ હોય. બરોબર. ભાવ કર્મ એટલે કે નવું જે કર્મ ચાર્જ થાય છે, જેમ બેટરી ચાર્જ ને ડિસ્ચાર્જ થાય ને ફોનની, મોબાઈલની, એવા નવું કર્મ, નવા ભાવનું જે કર્મ ચાર્જ થાય એ બધું ભાવ કર્મમાં જાય. બરોબર. હવે દ્રવ્ય કર્મ તમને સહેલી ભાષામાં કહું તો આ દ્રવ્ય કર્મ એટલે શું
કે આ બહાર બધું આપણે જોઈએ ને આપણે જેમ છે તેમ દેખાય, જેમ છે તેમ ના દેખાય, ના દેખાય. સમજાય? તમારી દ્રષ્ટિમાં અલગ અને બીજાની દ્રષ્ટિમાં અલગ હોય કે ના હોય? હોઈ શકે. તમને લાગે આમાં બહુ સારો છે, બીજાને લાગે ના ના નાનો વિશ્વાસ કરવા જેવો નથી. બરોબર. એટલે કે આ બહાર જે બધું દેખાય છે ને એ કેવી રીતે દેખાય છે? તો જેમ છે તેમ નથી દેખાતું. પણ પાછલા અવતારના જે પોતે કર્મો બધા જાત જાતના લઈને આવેલો છે ને, બરોબર. એ કર્મોનું આવરણ હોય. બરોબર. એટલે જેવું આવરણ હોય એવું એને દેખાયા કરે. બરોબર. અને પછી એ દેખાય અને પછી એ જાતના એને ભાવ કર્મ એ ભાવ થયા કરે. એટલે એવું એને નવું કર્મ બંધાયા કરે. બરોબર. એટલે સંજોગ એક જ હોય, એક જણ પાપે બાંધે ને એક જણ પુણ્ય બાંધે. બરોબર. એટલે એને દ્રવ્ય કર્મ કહ્યું. નો કર્મ એટલે આ બધા જેના બીજ છે કઈ ગયા છે. નવા કર્મ લાગે કર્મ જેવું લાગે, બહારથી બધી ક્રિયાઓ હોય એટલે, પણ ખરેખર કર્મ બંધાતું ના હોય. બરોબર. એને નો કર્મ. આમ શોર્ટમાં. પણ એ બધું આ બધું તમને છે ને જ્ઞાન વિધિ પછી સમજાવીશું, એ વધારે સમજાશે.